નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં જયશંકર પાર્ટી પ્લોટમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર મિત્રોનો સન્માન સમારોહનું આયોજન 4 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું। આ પત્રકાર સમારોહમાં દેશના તથા ગુજરાતના પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો। આ પત્રકાર સમારોહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર સમારોહમાં આવેલ દરેક પત્રકાર મિત્રોને ટ્રોફી અને ફૂલનો બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં સુરતના નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ટીમ દ્વારા ભારતીય પત્રક સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરતથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા। મારું નામ સુનિલ સોનવણે। આજે પત્રકાર દિવસના અવસર પર બધા પત્રકાર મિત્રો ભેગા થાય અને આપણે પત્રકાર દિવસની ઉજવણી કરીએ અને સાથે પત્રકારોનું સન્માન થાય અને સાથે એક ભોજન લઈને એકબીજાને હળીમળીને એ થઈએ એ રીતનું આયોજન હતું। આ સંગઠન 1 વર્ષથી ચાલે છે અને આ સંગઠન થકી જે બી પત્રકાર મિત્રોના પરિવાર છે એ લોકોને મેડિકલથી લઈને એજ્યુકેશન માટે જે બી કંઈ અમારી સહાય થાય એ રીતે અમે સહાય કરતા છે અને પત્રકારોના હિતો માટે જે બી કંઈ બનતો હોય તેવા પ્રયત્નો કરીએ। કોઈ બી અમારી પાસે પત્રકારની તકલીફો આવે તો એને અમે સોલ્યુશન કરવાના પ્રયત્ન કરીએ। સરકાર દ્વારા તકલીફ થતી હોય, કોઈ સામાજિક તત્વો દ્વારા કંઈ તકલીફ થતી હોય તો એના માટે ઊભા રહેતા છે। પત્રકાર મિત્રોને મારો એક જ સંદેશ છે કે આજે મિત્રતા દિવસે આપણે ભેગા થયા તો આપણે બધા એકજૂટ રહીએ અને મિત્ર બનીને એક સાથે કામ કરીએ। ભલે આપણે કોઈ બી ચેનલથી હોય પણ આપણે પરિવાર બનીને જો ચાલશું તો આપણે આપણા પત્રકારત્વને ઘણું આગળ વધારીશું।